દાહોદમાં વરસાદી માહોલમાં રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે। કાલી ડેમ પર રીલ બનાવવાની ઘેલછામાં લોકો પાણી વચ્ચે જોખમ ઉઠાવી રહ્યા છે। ક્યાંક એ ઊંચાઈ પર રીલ તો ક્યાંક પાણીના પ્રવાહમાં વિડીયો ઉતારતા એ લોકો પણ નજરે પડી રહ્યા છે, જે ચોક્કસથી બિલકુલ હિતાવહ નથી। લોકો આ પ્રકારે જ્યારે પાણીમાં ઉતરતા હોય છે ત્યારે તંત્ર તરફથી પણ વરસાદી માહોલમાં પાણીમાં અને પાણીની નજીક જવાની પણ મનાઈ ફરમાવતા હોય છે, સૂચનાઓ પણ અનેક વખત આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી, સોશિયલ મીડિયામાં ચમકવાનો એક મોહ અને તેના કારણે જીવ પર જોખમ મૂકી પાણીના પ્રવાહની વચ્ચે આ તમામ યુવાઓ જતા હોય છે। આપ જોઈ શકો છો પાણીનો ધોધ જે પ્રકારે છે અને તેમાં પણ એક વચ્ચે એક યુવક ઊભો છે અને ત્યારબાદ બીજો એક યુવક દૂરથી તેનો વિડીયો ઉતારે છે। આખરે કઈ જાતની હીરોગીરી બતાવી છે તે સમજાતું નથી, પરંતુ ચોક્કસથી જો આ જ સમય પાણીનો પ્રવાહ વધી જાય તો આ તમામ લોકોમાં મોટી જાનહાનિ સર્જાય તેવી ચોક્કસથી ભીતિ હોય છે અને તેના કારણે જ TV9 વારંવાર કહે છે કે જ્યારે આવો પ્રવાહ હોય ત્યારે તેનાથી દૂર જવું જ આપના જીવ માટે સુરક્ષિત છે અને જીવ પર જોખમ ન સર્જાય તેનું આપે જ ધ્યાન રાખવું પડે। તંત્ર તો સૂચના આપશે અને સૂચના આપ્યા બાદ જ્યારે મોટી દુર્ઘટના સર્જાશે તો ચોક્કસથી મદદ પણ આવશે, પરંતુ પહેલી મદદ આપે ખુદે આપની કરવી પડશે અને ત્યારબાદ સૌ કોઈ આપની સાથે આવશે। પરંતુ આ પ્રકારે જો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આવી જે હિંમત કરવાની વાત આવે તે ન કરશો। આ હિંમત નહીં પણ મૂર્ખામી કહેવાય। આ પ્રકારે રીલ બનાવવાની ઘેલછામાં જ્યારે પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેનાથી દૂર રહેવું જ હિતાવહ છે।